તો રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત હર્ષ સંઘવીએ અગરિયાના બાળકો માટે રણશાળાની શરૂઆત કરી છે। 28 બસ રણશાળા સ્વરૂપે અગર વિસ્તારમાં મોકલાશે। અગરિયાના બાળકોને શિક્ષણ મળી રહે તે માટેના આ પ્રયાસો છે। એસટીની કંડમ બસોને ક્લાસરૂમનું સ્વરૂપ આપવામાં આવ્યું છે। બસમાં 20 બાળકો અભ્યાસ કરી શકશે। બસમાં પીવાના પાણી, વોશ બેસિન અને પંખા લગાવાયા છે। સોલાર એનર્જી પર ચાલશે આ બસની અંદરના સાધનો। હર્ષ સંઘવીએ બસોનું નિરીક્ષણ કર્યું છે। બસમાં બાળકોમાં માટે મુકાયેલા હિંચકા પર ઝૂલા ખાધા। રાજ્યના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા એક મહત્વનો પ્રયોગ કરીને ક્યાંક ને ક્યાંક જે અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે એ અંતર્ગત અગરિયાઓના બાળકો પણ ભણી શકે એનો વિચાર કરવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે એસટી નિગમ દ્વારા જે સ્ક્રેપમાં ગયેલી બસો છે એનું મટીરિયલ ઉપયોગ કરીને એ ખૂબ આધુનિક કહી શકાય એ પ્રકારની બસો વેસ્ટમાંથી બેસ્ટ તૈયાર કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે અહીંયા 20થી વધુ બાળકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેઓ ભણી શકે અને તેઓનું ભણતર ન બગડે એનું પણ વિચાર સીધી રીતે કરવામાં આવ્યો છે। ખાસ કરીને જોવા જઈએ તો આવી કુલ 28 બસો તૈયાર કરવામાં આવી છે અને આ 28 બસોની વ્યવસ્થામાં જે ટીવી છે એ ટીવી પણ મૂકવામાં આવ્યો છે। ટીવીના આધારે જે ચેનલો છે શૈક્ષણિક ચેનલો એ વિદ્યાર્થીઓ જોઈ શકે અને ભણી શકે એ પ્રકારની વ્યવસ્થા છે। સાથે સાથે બસનું ઇન્ટિરિયર પણ ભણવાનો માહોલ એક સ્કૂલનો માહોલ આખો ઊભો કરવામાં આવ્યો છે। ખાસ કરીને જોવા જઈએ તો અગરિયા વિસ્તારોમાં લાઇટ ન હોય ત્યારે શું, તો આ પ્રશ્નનો જવાબ આ તમામ બસોને સોલર પેનલોથી જળવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ પ્રકારની બસો તૈયાર કરીને અગરિયાના બાળકોનું જે શિક્ષણ છે એ શિક્ષણ પણ ન બગડે અને સાચા અર્થમાં શાળા પ્રવેશોત્સવ ઉજવી શકાય એ માટે રાજ્ય સરકારે આ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। ગુજરાત સરકાર એસટી દ્વારા અગરિયા વિસ્તારમાં રણશાળાનું એક ખૂબ જ નવા અભિગમ જોડે એસટીની જે વેસ્ટ બસો હતી એમાંથી બેસ્ટ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। 28 રણશાળા આજે અહીંયાથી આ અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે। આ રણશાળા એ એક ખૂબ જ યુનિક મોડલ છે। બસની અંદર 20થી વધુ બાળકો સીધી સોલર એનર્જીના માધ્યમથી ટીવી અને ડિશ ટીવીનું બી અંદર જ વ્યવસ્થા છે, જેથી ઓનલાઈન જે ક્લાસીસ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તે બી આ બધા જ બાળકો લાભ લઈ શકશે। આ બાળકો જે રનની અંદર જેના પરિવારજનો કામ કરી રહ્યા છે, જે ભણતરથી ક્યાંક ને ક્યાંક દૂર જવું પડે તે માટે ભણતરથી દૂર રહેતા હતા એવા પ્રત્યેક બાળકોને આ બસમાં ક્લાસ થકી આવનારા દિવસોમાં ભણતર આપવામાં આવશે।